સમાચારો પર નજર કરીએ તો ખેડૂતો માટે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી છે। જૂનાગઢ ભાજપ કાર્યાલયની તેઓએ મુલાકાત લીધી અને મુલાકાત દરમિયાન તેઓએ જાહેરાત કરી કે સરકારની ટેકાના ભાવે મગફળી ખરીદી અંગે તેઓએ જાહેરાત કરી કે તમામ ખેડૂતોની મગફળી ખરીદવામાં આવશે। કૃષિ મંત્રીએ કહ્યું કે ખેડૂતો માટે તમામ વ્યવસ્થાઓ કરાઈ છે, તમામ ખેડૂતોની મગફળી ખરીદવામાં આવશે, ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી। ત્યારે ખેડૂતો માટે કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ જાહેરાત કરી છે કે ખેડૂતોએ ગભરાવાની જરૂરિયાત નથી, તમામ ખેડૂતોની મગફળી ખરીદવામાં આવશે। જૂનાગઢ ભાજપ કાર્યાલયની મુલાકાત દરમિયાન તેઓએ આ જાહેરાત કરી છે। ટેકાના ભાવની મગફળીની જે ખરીદીનું કાર્ય ચાલુ છે એમાં જે ખેડૂતો નોંધણી કરાવી છે એ તમામ ખેડૂતોની મગફળી સરકાર ટેકાના ભાવે ખરીદી લેશે। હવે એની વ્યવસ્થા ખરીદીની કાર્ય પૂર્ણ ન થાય છેલ્લામાં છેલ્લા ખેડૂત એ વ્યવસ્થા અમે કરી રહ્યા છીએ। તો આ તરફ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને સમાચાર પર નજર કરીએ તો ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર જૂનાગઢમાં છે। હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે તેઓએ મીટિંગ કરી અને કાર્યકર્તાઓ પાસેથી ચૂંટણી અંગે તેઓએ માહિતી લીધી, કોર્પોરેશન જીતવા અંગે સૂચનો પણ આપ્યા અને મતદારોને મનાવવા માટે ટિપ્સ પણ આપી। આ નગરપાલિકા અને મહાનગરપાલિકા ભારતીય જનતા પક્ષની તરફેણમાં કેમ વધુને વધુ મતદાન કરાવીને વધુ જંગી લીડથી જીતાય એનું વ્યૂહરચનાનું માર્ગદર્શન આદરણીય શ્રી રત્નાકરજીએ આપેલ છે। તો આ તરફ ભુજના માનકુવા નજીક ટેમ્પો અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો છે અને અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા છે, ત્યારે અકસ્માતમાં 6 લોકો ઘાયલ થયા છે। ટેમ્પો અને રિક્ષા વચ્ચે જે અકસ્માત સર્જાયો તેમાં 2 લોકોના મોત નીપજ્યા છે, 6 લોકો ઘાયલ થયા છે। રોંગ સાઈડમાંથી આવતા ટેમ્પોએ રિક્ષાને ટક્કર મારી। પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। તો આ તરફ લખતરમાં કાર ખાડામાં ખાબકી। રોડના કામ માટે ખોદાયેલા ખાડામાં કાર ખાબકી છે। સીસી રોડના કોન્ટ્રાક્ટરની બેદરકારીથી અકસ્માત સર્જાયો। ખાડામાં ઉતરેલી કારને સ્થાનિકોએ બહાર કાઢી। શિયાળી દરવાજા સામે વારંવાર અકસ્માત સર્જાય છે। કોન્ટ્રાક્ટરે અધૂરા મૂકેલા કામને કારણે અકસ્માત સર્જાયો છે। અનેકવાર અહીંયા અકસ્માત સર્જાય છે। કોન્ટ્રાક્ટરે જે અધૂરું કામ મૂક્યું છે તેના કારણે અકસ્માત સર્જાવાની ઘટના વારંવાર બની રહી છે। લખતર સીસી રોડના કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી રહી છે। લખતર બસ સ્ટેન્ડથી સહયોગ વિદ્યાલય સુધી ચાલતા રોડનું કામ અધૂરું હોવાના કારણે આ અકસ્માત સર્જાયો છે। શિયાળી દરવાજા સામે કોન્ટ્રાક્ટર દ્વારા મૂકેલા અધૂરા કામને લઈ અહીંયા અવારનવાર અકસ્માત સર્જાતા રહે છે, ત્યારે આ અકસ્માત પણ કોન્ટ્રાક્ટરની બેદરકારીને લઈ સર્જાયો છે। તો આ તરફ ગીર સોમનાથમાં એલસીબીની કાબિલેદાદ કામગીરી જોવા મળી રહી છે। 14 વર્ષથી ફરાર જે આરોપી હતો તેને ઝડપી લેવામાં આવ્યો છે। એલસીબીને તે આરોપી ઝડપવામાં સફળતા મળી છે। સુરતના ઓલપાડમાં વેશ પલટો કરીને તે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી સૂત્રાપાડાના છેતરપિંડીના ગુનામાં ફરાર હતો। ટ્રક ડ્રાઇવિંગનું કામ કરતો આરોપી માલ બારોબાર વેચી નાસી છૂટતો હતો, ત્યારે આરોપી યુપીના પ્રયાગરાજમાં નામ બદલીને રહેતો હતો। એલસીબીએ વેશ પલટો કરીને તે આરોપીને ઝડપી પાડ્યો છે। ગીર સોમનાથમાં છેલ્લા 14 વર્ષથી આ આરોપી ફરાર હતો તેને ઝડપી પાડવામાં આવ્યો છે, ત્યારે એલસીબીની આ કામગીરીને દાદ દેવામાં આવી રહી છે। તો મુસાફરી ભથ્થા અંગે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે। પ્રાંત અધિકારી અને મામલતદારનું કાયમી મુસાફરી ભથ્થું રદ કરવામાં આવ્યું છે। કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા અધિકારીનું ભથ્થું રદ કરવામાં આવ્યું છે। પ્રાંત અધિકારી અને મામલતદારે લોકબુક રાખવી પડશે। કાયમી ભથ્થું ચૂકવવાનો 2022નો પરિપત્ર રદ કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે। લોકબુક માટેના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે। વાહનોમાં વપરાતા ઈંધણની વાસ્તવિક કિંમત પ્રમાણે ભથ્થું મળશે। હવે અત્યાર સુધી સરકારી ગાડીઓમાં કાયમી ભથ્થું ચૂકવાતું હતું। સરકારી કામકાજ અર્થે ફાળવેલા વાહનોમાં આ ભથ્થું મળતું હતું અને પ્રાંત અધિકારી અને મામલતદારને આ ભથ્થું ચૂકવવામાં આવતું હતું, કાયમી ભથ્થું ચૂકવવામાં આવતું હતું। ત્યારે હવે આ નિર્ણયને રાજ્ય સરકાર દ્વારા રદ કરવામાં આવ્યો છે। અમેરિકા દ્વારા ડિપોર્ટેશનની કામગીરી મુદ્દે હવે અમેરિકા વધુ 487 ભારતીયોને ડિપોર્ટ કરશે।
ગેરકાયદે પ્રવેશ કરનારને અમેરિકા હવે કાઢશે. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ આ માહિતી આપી છે અને કહ્યું છે કે નાગરિકોને સન્માનથી મોકલવા તેઓએ અપીલ પણ કરી છે. ત્યારે ભારતીયો સાથે દુર્વ્યવહારની જે ઘટના બની રહી છે, અમેરિકા દ્વારા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે, ત્યારે વધુ ભારતીયોને ગેરકાયદે જે ભારતીયો ત્યાં વસી રહ્યા છે અમેરિકામાં વધુ 487 ગેરકાયદે રહેનારા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવશે. Of Tahawur Rana. I think from recent developments, you would be aware that Mr. Rana has exhausted all legal avenues in the United States, with the US Supreme Court also dismissing his appeal. And therefore, we are now in touch with US authorities to work on the logistics of his surrender to Indian authorities, and we'll update you as soon as we hear further on this particular matter. અન્ય સમાચાર પર નજર કરીએ તો યાત્રાધામ પાવાગઢમાં રોપવે સેવા બંધ રહેશે. 17 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી રોપવે સેવા બંધ કરવામાં આવશે. તેના એન્યુઅલ મેન્ટેનન્સના કારણે રોપવે સેવા બંધ કરવામાં આવશે. આગામી 13 દિવસ માટે રોપવેની સેવા બંધ રહેશે. યાત્રિકોએ પગપાળા માતાજીના દર્શને જવું પડશે. 17 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી પાવાગઢમાં રોપવેની સેવા બંધ રહેશે. એન્યુઅલ મેન્ટેનન્સના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે યાત્રાળુઓએ પાવાગઢમાં માતાજીના દર્શને પગપાળા જવું પડશે. તો આ તરફ ગુજરાતમાં બાળકોના રક્ષણ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકાર ચાઇલ્ડ પ્રોટેક્શન પોલિસી લાવશે. ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારે આ ખાતરી આપી છે. હાઈકોર્ટનું બાળકોના હક માટે સરકારને સૂચન હતું. ચાઇલ્ડ પ્રોટેક્શન ઓફિસરને ટ્રેનિંગ આપવા તેઓએ સૂચન આપ્યું. બાળકોના રક્ષણ યુનિટમાં 107 જગ્યા ખાલી છે. ત્યારે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ બાળ સુરક્ષા કરવા રજૂઆત કરવામાં આવી છે. ગુજરાતમાં બાળકોના રક્ષણ માટે આ મહત્વના સમાચાર છે કે ચાઇલ્ડ પ્રોટેક્શન પોલિસી લાવવામાં આવશે અને હાઈકોર્ટમાં રાજ્ય સરકારે આ પોલિસી અંતર્ગત ખાતરી પણ આપી છે. તો આ તરફ અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલને નિર્ણય લેવામાં આવ્યો છે. એડમિન અને ક્લિનિકલની જવાબદારીઓ અલગ અલગ કરાઈ છે. નોન ક્લિનિકલ કામગીરી માટે ડાયરેક્ટરનો હોદ્દો ઊભો કરવામાં આવ્યો છે. પહેલા તમામ જવાબદારી સુપ્રિન્ટેન્ડન્ટ પર હતી અને ડાયરેક્ટર તમામ નોન ક્લિનિકલ કામગીરી જોશે. હવેથી દરરોજ 3000 આસપાસ લોકો ઓપીડીમાં આવતા હોય છે. ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મનપા સંચાલિત હોસ્પિટલને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે ક્લિનિકલ કામગીરી ડાયરેક્ટર સુપ્રિન્ટેન્ડન્ટ પહેલાં જોતા હતા, હવે એક જો હોદ્દો ઊભો કરવામાં આવશે અને તે ડાયરેક્ટર આ ક્લિનિકલ કામગીરી જોશે. પ્રાઇવેટ હોસ્પિટલમાં ઝડપી સારી સુવિધા મળે છે, એવી જ પ્રાઇવેટ હોસ્પિટલની જેમ ફિલિંગ થાય એ રીતે ડાયરેક્ટરની પોસ્ટ ઊભી કરીને એડમિનિસ્ટ્રેટિવ વર્ક આ ડાયરેક્ટરના અંડરમાં કરવામાં આવશે. જેવી કે કર્મચારીની હાજરી હોય, હોસ્પિટલની સફાઈ હોય, હોસ્પિટલમાં આવતું જે ખાવાનું છે એની ચકાસણી કરવાની હોય. આવા અનેક જે નિર્ણયો છે જે એડમિન વિભાગમાં કરવાના હોય છે, એ એડમિન વિભાગ માટે આ બંને હોસ્પિટલમાં એક ડાયરેક્ટરની નોન ક્લિનિકલ જગ્યા ઊભી કરવામાં આવી છે. અન્ય સમાચાર પર નજર કરીએ તો અમદાવાદના પોલીસ કર્મીની પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચના ગનમેન કમલેશ રાઠોડ સહિત 3ની ધરપકડ કરવામાં આવી છે. વડોદરાના રાજમહેલ રોડ પર કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો અને કારમાંથી 3 લોકો પીધેલી હાલતમાં ઝડપાયા હતા. ધીરુ ઝાલા, કમલેશ રાઠોડ અને હિતેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે કમલેશ રાઠોડ સામે ખાતાકીય કાર્યવાહી પણ થશે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ગનમેનની ધરપકડ કરાઈ છે. એનું નામ ધીરુભાઈ કીર્તિસિંહ ઝાલા છે અને તે પીધેલી હાલતમાં હતા, જેથી એમબી એક્ટની જે કલમ છે તે મુજબ અને બીજી ઓવર સ્પીડિંગની જે કલમો છે તે મુજબ એના પર કાર્યવાહી કરવામાં આવેલ છે. એ 2 વ્યક્તિઓ હતા. એમાં કમલેશસિંહ નરવરસિંહ રાઠોડ છે, તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં છે. P1 બ્રાન્ચમાં ગનમેન તરીકેની કામગીરી કરી રહ્યા છે. તેઓ પણ પીધેલી હાલતમાં જણાઈ આવેલ હતા અને તેના પર ભાઈ પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. તો આ તરફ અમરેલી આરટીઓની ઘોર બેદરકારી સામે આવી છે. અમરેલીથી લાઠી નેશનલ હાઈવે પર ટ્રક ચાલક બેફામ બન્યો. ટ્રક ચાલકો ટ્રકના સ્ટ્રક્ચરની બહાર 4-4 ફૂટ લોડિંગ કરી નીકળતા હોવાના કારણે અન્ય વાહન ચાલકોને હાલાકી વેઠવી પડે છે. પૂર્ણા રોડમાં આવા ટ્રકો ચાલતા હોવાના કારણે રોડ નહીં દેખાતા અન્ય વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.
થોડા મહિના પહેલા જ અમરેલી નગરપાલિકાના સભ્ય આ રોડ ઉપર અકસ્માતનો ભોગ બની ચૂક્યા હતા. અનેક આવા દાખલા હોવા છતાં તંત્ર ઢીલી નીતિ કેમ દાખવી રહ્યું છે તે મુદ્દે સવાલો ઉઠી રહ્યા છે. તો આ તરફ ગેરકાયદે સિંહ દર્શન કરતા લોકો સામે તંત્રએ લાલ આંખ કરી છે. ગીર સોમનાથના ઝાંખિયા નજીક 8 યુવકો ઝડપી પાડવામાં આવ્યા છે. તેઓ ગેરકાયદે સિંહ દર્શન કરતા હતા. યુવકોને વન વિભાગે ઝડપી પાડ્યા છે. બાબરિયા રેન્જ વન વિભાગે આ પેટ્રોલિંગ દરમિયાન આ યુવકોને ઝડપી પાડ્યા છે. ત્યારે 10 યુવકો સામે કાર્યવાહી કરી 80,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. તો પાખંડી આસારામને લઈ સમાચાર પર નજર કરીએ તો અમદાવાદમાં પાખંડી આસારામના પોસ્ટર લાગ્યા છે. ધરણીધર વિસ્તારમાં આસારામના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટર લગાવવાની પરવાનગી કોને આપી તે સૌથી મોટો સવાલ છે. મોટેરા આશ્રમમાં ઉજવાશે માતૃ પિતૃ પૂજન દિન. 14 ફેબ્રુઆરીએ લંપટ આસારામ ત્યાં હાજર રહેશે અને મોટી સંખ્યામાં અનુયાયીઓનો પણ ઘસારો રહેશે. સુપ્રીમ કોર્ટે આસારામને જામીન આપ્યા છે, શરતી જામીન આપ્યા છે અને અનુયાયીઓને ન મળવાની શરતે તેને આ જામીન આપવામાં આવ્યા છે. 2013ના દુષ્કર્મ કેસમાં આસારામને આજ શરતી જામીન આપવામાં આવ્યા છે. ત્યારે અગાઉ પણ આસારામે અનુયાયીઓ સાથે સભા પણ કરી હતી. આસારામ તો હાલ જામીન પર મુક્ત છે, પરંતુ તેમના અનુયાયીઓ દ્વારા તેમનો પ્રચાર ફરીથી એક વખત આસારામનો શરૂ કરવામાં આવ્યો હોય તેવા એંધાણ હવે જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં મસ્ત મોટા પોસ્ટર આસારામના લગાવવામાં આવ્યા છે અને સાથે જ માતૃ પિતૃ પૂજન દિવસ તરીકે 14 ફેબ્રુઆરીએ ઉજવવા માટે શ્રી યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને આ સંત શ્રી આસારામ આશ્રમમાં મોટેરા ખાતે અને તેમાં નંબર પણ લખવામાં આવ્યો છે. મહત્વનું છે કે અગાઉ પણ પાટણ જેવા વિસ્તારોમાં પણ આસારામે સભા કરી હોવાના એક વિડીયો પણ સામે આવ્યા હતા, જે બાદ તેમના અનુયાયીઓની મોટી સંખ્યામાં જમાવડો છે તે પણ આસારામના આશ્રમમાં મોટેરા ખાતે જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એક વખત આસારામનો પ્રચાર શરૂ થયો છે અને અનુયાયીઓની મોટી સંખ્યામાં ભીડ પણ ઉમટી રહી છે. મહત્વનું છે કે કોઈ પણ અનુયાયીને સભા ન કરવાની શરતે સુપ્રીમ કોર્ટે આસારામને જેલ મુક્ત કર્યો છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો આ તરફ થરાદની ભોરલ માઇનોર કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડ્યું અને ગાબડું પડતા આસપાસના ખેતરમાં પાણી ફરી વળ્યા. ખેતરમાં વાવેલા જીરાના પાકમાં પાણી ફરી વળ્યું. હલકી ગુણવત્તાના કારણે વારંવાર આ ગાબડા પડી રહ્યા છે. ત્યારે ગાબડું પડવાના કારણે ખેતરમાં પાણી ફરી વળ્યું અને જીરાના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તો આ તરફ તાપીના ડોલવણમાં ટીડીઓ લાંચ લેતા ઝડપાયા. વિરેન્દ્રસિંહ ડોડિયા 12,000ની લાંચ લેતા ઝડપાયા છે. એસીબીએ 12,000ની લાંચ લેતા તેઓને રંગે હાથે ઝડપ્યા. 6 લાખના બિલ પર સહી કરવા તેઓએ લાંચ માંગી હતી અને 12,000 રૂપિયાની લાંચ લેતા તેઓ રંગે હાથે ઝડપાયા છે. તો બનાસકાંઠાના ભરકાવાળા પાટિયા પાસે અકસ્માત સર્જાયો. કારે બાઇકને ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માત બાદ ગાડીમાં સવાર લોકો ગાડી મૂકી ફરાર થઈ ગયા હતા. અકસ્માત કરેલ ગાડીમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે. અકસ્માત કરેલ ગાડીમાંથી પોલીસની પ્લેટ પણ મળી આવી. છાપી પોલીસે અકસ્માત મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે. એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. તો આ તરફ કરમસદને આણંદ મહાનગરપાલિકામાં ભેળવી દેવાના વિરોધમાં આજે ભાજપના કાર્યકરોએ સરદાર પટેલ નિવાસસ્થાનની મુલાકાત લઈ આંદોલનને સમર્થન જાહેર કર્યું હતું. કરમસદને આણંદ મનપામાં ભેળવવામાં આવે તો સરદાર પટેલના ગામની ઓળખ ભૂસાઈ જશે, જેથી સરદાર પટેલ સન્માન સંકલ્પ સમિતિ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને આગામી 9મી ફેબ્રુઆરીથી કરમસદ ખાતે ધરણા કાર્યક્રમ શરૂ થનાર છે, જે અંતર્ગત આજે પ્રદેશ ભાજપ પ્રવક્તા સમિતિના સભ્ય ચિરાગ પટેલ અને ભાજપના કાર્યકરોએ આજે કરમસદ ખાતે સરદાર પટેલના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી. તમારામાં તાકાત હોય તો સસ્પેન્ડ કરી દેજો, પરંતુ સરદાર સાહેબનું સન્માન જાળવવું, જે સરદાર સાહેબે આ દેશને અખંડ ભારતનું નિર્માણ કરવા માટે પોતાના સંપૂર્ણ બલિદાન આપ્યું હોય એવા સરદાર સાહેબના ગામને જ્યારે અન્યાય થતો હોય, કરમસદને જ્યારે દ્વેષભાવ રાખીને આણંદ મહાનગરપાલિકામાં ભેળવી દેવામાં આવ્યો, ત્યારે
સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિની જે માંગ છે કે કરમસદ ગામને એક અલગ સ્ટેટસ આપવામાં આવે. અમે આવીશું, અમારા વોર્ડથી તમે જીતો છો, અમે આવીશું તો ધ્યાનમાં લેવાશે. એટલે હું સાથે હું ભારતીય જનતા પાર્ટી દરેક કાર્યકરને કહું છું, દરેક હોદ્દેદારને કહું છું કે તમે આગળ આવો, કરમસદને બચાવવા તમારી જરૂર છે. તો આ તરફ સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપ ઉમેદવારોમાં નારાજગી જોવા મળી રહી છે. પાલિકાની પ્લાસ્ટિક હટાવો ઝુંબેશ સામે નારાજગી તેઓએ વ્યક્ત કરી છે. ભાજપ ઉમેદવારોએ પાલિકા પહોંચી રોષ ઠાલવ્યો હતો. ચૂંટણી ટાણે પ્લાસ્ટિક ઝુંબેશ શરૂ કરાતા તેઓએ નારાજગી વ્યક્ત કરી છે. તો આ તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ અમરેલી જિલ્લામાં જામ્યો છે. ત્યારે અમરેલીના વોર્ડ નંબર 5 અને 7માં પણ પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે રોકડિયાપરા વિસ્તાર છેલ્લા 35 વર્ષથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. ચૂંટણી સમયે ઉમેદવારો મત માંગવા આવે છે અને બાદમાં ખોવાઈ જાય છે. તેવામાં હવે જનતાનો મિજાજ કેવો છે અને કેવા નગરસેવક પસંદ કરશે તે જાણીએ. હાલ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો દોર ચાલુ છે ત્યારે અમરેલી શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીમાં કેવો માહોલ છે સ્થાનિકો પાસેથી જાણી તેમના જ મુખ્યત્વે હાલ આપણે અમરેલીના વોર્ડ નંબર 5 ના રહીશો પાસે પહોંચ્યા છે. હાલ વોર્ડ નંબર 5 શું નામ છે તમારું? વોર્ડ નંબર 5 માં ક્યાં ઉમેદવાર છે? કોમલબેન સંજયભાઈ રામાણી ભાજપના છે અને કોંગ્રેસમાંથી પ્રેમીલાબેન રોકડ. છેલ્લા તમારા વોર્ડમાં શું શું સમસ્યા છે? સમસ્યા પાણી, ગટર, પછી સાફ સફાઈ, બધી સુવિધા, કોઈ જાતની સુવિધા કોઈ આપતું નથી. તમારા વિસ્તારમાં છેલ્લે નગરપાલિકાના સભ્ય ક્યારે મુલાકાત લેવા આવ્યા હતા? નવ આવ્યો જ નથી. પ્રાથમિક સુવિધા શું ભાવ? ટ્રાફિકમાં ગટર કનેક્શનનું છે, પાણીનું છે, સાફ સફાઈનું છે, સ્ટ્રીટ લાઇટનું છે, કોઈ જાતની સગવડતા છે નહીં. તમારા વિસ્તારમાં કેટલા સભ્યો આવ્યા છે અને કેટલા લોકોએ કામ પૂરા કર્યા છે? શું કામ પૂરા કર્યા છે? અત્યાર લગીમાં તો હજી લગી છેલ્લા 35 વર્ષથી તો એક પણ વખતનું કામ થયું જ નથી. એટલે એમાં તો કઈ કહેવાનું આવે જ નહીં કે આ સભ્યએ કામ કરેલું છે. અત્યાર લગી તો કોઈ કઈ કર્યું જ નથી. શું સુવિધા? સુવિધામાં તો બધી પ્રાથમિક સુવિધા, ખાલી ચૂંટણી હોય ત્યારે પ્રચાર કરવા આવે ત્યારે એમ કે બધી પ્રાથમિક સુવિધા મળશે. આમાં છેલ્લા 3 વર્ષ જેવું થઈ ગયું, નગરપાલિકાની ચૂંટણી હતી પણ હજી લગી તો કોઈ આવ્યા નથી. જયારે પ્રચાર કરવા આવ્યા ત્યારે કીધું હતું પ્રાથમિક સુવિધા થઈ જાય, પણ હજી કાંઈ થયું નથી. કેટલી વખત રજૂઆતો કરેલી છે? રજૂઆતમાં તો અમે ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરી, પછી અમે હાલતા ચાલતા અમારા વોર્ડના સભ્યને ફોન દ્વારા કરતા હોય પણ એ કામ અમારે ધ્યાન દેતા નથી. બરોબર. અને છેલ્લે તો અમારે ગટર લાઈન છે નહીં, તો પણ બધાને વેરામાં ગટર લાઈન નો વેરો નાખ્યો છે. હાલ વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 7 માં મહિલા ઉમેદવાર છે ત્યારે મહિલાઓ પાસેથી જ જાણીએ છીએ. તમે મહિલા ઉમેદવાર તમારા વોર્ડમાં આ વખતે પેટા ચૂંટણી લડી રહ્યા છો, કે શું અપેક્ષા રાખો છો? અમારે હું કઈ સુવિધા જ નથી પાણીની, નથી ગટરની, નથી કચરું નાખવાની, કાંઈ સુવિધા નથી. અમારે 35 વર્ષથી કોઈ સુવિધા જ નથી. હાલ તમારા મહિલા ઉમેદવાર પેટા ચૂંટણી લડી રહ્યા, છેલ્લે ક્યારે આવ્યા હતા? છેલ્લે મત દેવાનો હોય તઈ આવે છે, બાકી આવતા નથી. અને વેરો દેવા આવે તો આપણે એમ કહીએ છીએ કે સાહેબ અમારે આ વેરો હેનો આવે ગરીબ માણસ, તો કે એ તો તમારે ભરવો જ પડે, આજ નહીં તો કાલ. તો હાલ તમારી દ્રષ્ટિએ કેવો ઉમેદવાર હોવો જોઈએ? સારા હોવા જોઈએ. અમારે શેની 35 વર્ષ થાય સુવિધા છે જ નહીં. લાઈટ એક છે, બીજું કાંઈ છે નહીં. અને ગટરની સુવિધા નથી, પાણીની સુવિધા નહીં. અહીંયા અમારે આમ રસ્તે કામે જતા હોય અડધી રાતે આવી તો લાઇટની સુવિધા નહીં, શેની સુવિધા નથી. હાલ વોર્ડ નંબર 5 માં પ્રાથમિક સુવિધાઓને લઈને ક્યાંક ને ક્યાંક અભાવ જોવા મળ્યો છે. સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળે છે. જ્યારે ઉમેદવાર છે ચૂંટણી હોય ત્યારે ચૂંટણી લડવા માટે મત માંગવા માંગે આવતા હોય છે. જૈનિક સુવિધા, સંદેશ ન્યૂઝ, અમરેલી સિટી. તો આ તરફ હળવદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 7 વોર્ડની 28 બેઠકો માટે 70 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે સંદેશ ન્યૂઝની ટીમે ચૂંટણીને લઈ લોકોનો મિજાજ જાણ્યો હતો, જેમાં સ્થાનિકો શુદ્ધ પાણી, રોડ રસ્તા, ગટરના કામો અને સ્ટ્રીટ લાઇટના મુદ્દે આક્રમક બન્યા છે. લોકો પ્રાથમિક સુવિધાઓ માટે ઝંખી રહ્યા છે. નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે ત્યારે આપણે હળવદ શહેરના રુદ્રપાક સોસાયટીમાં પહોંચ્યા છીએ ને શું સમસ્યા છે તેમની પાસેથી જ જાણીશું. નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, શું છે અપેક્ષાઓ તમારી? અપેક્ષામાં એવું છે મોટા ભાઈ, અહીંયા
અમે કેટલા કહું 10 વર્ષથી અહીંયા કોઈમાં જોવા જ નથી આવતું. હજી સુધીમાં કોઈ અહીંયામાં પૂછવા નથી આવ્યું કે તમારે પાણી આવે કે નથી આવતું. અહીંયામાં રોડ નથી બન્યો. આમાં કે તમે એમાં મત આપો અમને. હું આપે આમાં મત તમને? અમારું કામ થાય ને તો અમે મત આપે, નકામે નથી આપવાના મત. તો સ્થાનિક પ્રશ્નો શું છે અહીંની સોસાયટીના સ્થાનિક પ્રશ્નો શું? સ્થાનિક પ્રશ્નોમાં તો રોડ, રસ્તા ને ગટર મેન મહત્વનું. રસ્તા તો હાવ બેકાર જ છે. બરોબર, ચોમાસામાં અહીંયા જે ગાડી કે બાઇક લઈને જવું સ્લીપ મારી પગ છોલાઈ જાય અને પીવાના પાણીના વલખા મારવો પડે. કેનાલ ચાલુ હોય ત્યાં સુધી પાણી આવશે, કેનાલ બંધ થાય, ચોમાસામાં બંધ થાય તો ચોમાસામાં પાણી પીવાનું મળતું નથી. અને આગામી દિવસોમાં હવે અમે મતદાનમાં એને અમારી અપેક્ષા એવી છે કે હવે આપણું કામ થયું નથી. બરોબર, અત્યાર સુધી આપણે મત દેતા આવ્યા. હવે અમારો નિર્ણય એવો છે કે મત આપણે આપણી રીતના વિરોધ દિશામાં હાલવું એમ. તમારી શું અપેક્ષાઓ છે આ ચૂંટણીમાં? આ 5-10 વર્ષ લડી લે પછી આ કોઈ ડોકાતું નથી. બરોબર, અને પાણી કોણ ચૂંટાણું નહીં આ કોઈને નહીં ખબર હોય. બરોબર, મત લઈ જાય, મત લેવા આવી જાય ટાઈમ. બરોબર, અને કોઈ જાતનું સમસ્યા દૂર થતી નથી. એટલે અમે વિરોધ દિશામાં હાલશું. તો નગરપાલિકાની ચૂંટણીની યોજાવાની છે અને તેને લઈ ઘણા બધા પ્રશ્નો છે. લોકો કહી રહ્યા છે કે મત લઈ ગયા બાદ અહીંયા કોઈ નેતા આવતા જ નથી, અને તેને લઈ આપણે મહિલાઓ સાથે પણ વાત કરીશું. તમારા શું છે અહીંના પ્રશ્નો? આના પ્રશ્ન શું? પાણી ના આવતું, અમારે ગટરું નથી, રોડ રસ્તા નથી, ગટરું બનાવવાની છે બધાને. તો તમે અહીંયા જે નેતા છે અહીંના ઓળખો છો? નેતા કોણ છે? નેતાને દાદા એ કોઈને અહીં ઓળખતા જ નથી. કોઈ આવે જ નહીં. આયા વયના શું ઓળખ? તો આ તરફ બનાસકાંઠામાં ખેડૂતોનું કલેક્ટરને આવેદન. જમીન સંપાદનમાં પૂરતું વળતર આપવા ખેડૂતોએ માંગ કરી છે અને આવેદનપત્ર આપ્યું છે. પૂરતું વળતર ના અપાયું હોવાના આક્ષેપ કર્યા છે. પૂરતા વળતરની માંગ સાથે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે ખેડૂતોએ. ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદન કરાયું. તો આ તરફ રાજ્યમાં સૌથી પહેલી દેવા મુક્ત બનેલી હિંમત નગરપાલિકાનો વધુ એક વિવાદ સામે આવ્યું છે. હિંમતનગર શહેરમાં 1.86 કરોડના ખર્ચે બનેલા રોડમાં વિપક્ષે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. 6 મહિનામાં પૂર્ણ થનારો રોડ 26 મહિના બાદ પણ આજે અધૂરો છોડી દેતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો છે. ચોમાસામાં ચાલુ વરસાદે રોડ બનાવવાનો વિડીયો વાયરલ થયો હતો. શાસક પક્ષની જે અડધડ વહીવટ અને જે અહમ અને જીદ પોષવા માટે લાલ કલર જે રોડ ઉપર કરવામાં આવેલો ટૂંક જ સમયમાં નીકળી ગયો, જેની 24 લાખ રૂપિયા એ જનતાના પાણીમાં ગયા, એ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. આપ જોઈ શકો છો. બીજું, ના અત્યારે હાલ જે શિડ્યુલ બી પ્રમાણે કામગીરી કરવામાં આવે છે એ પ્રમાણે કામગીરી થઈ નથી. ભ્રષ્ટાચાર યુક્ત કામગીરી ચાલી રહી છે. ગુણવત્તાવિહીન રોડની કામગીરી ચાલી રહી છે. ચાલુ વરસાદે પણ નગરપાલિકા દ્વારા રોડ બનાવવામાં આવેલ છે. જે નગરપાલિકા આઇકોનિક રોડ બનાવવાનું શરૂઆત કરી હતી એ રોડ આજ પણ બી પૂરો થયો નથી. પાર્કિંગની ખૂબ જ સમસ્યા છે. લારીઓવાળા વિસ્તાર છે અને બજારમાં દરેક વેપારીઓને બહુ ખૂબ તકલીફ છે. કસ્ટમર ખરીદી કરી શકતું નથી અને નગરપાલિકા જે જીવીબીનું કામ હજી કામ કરવાનું તે હજી પૂરું થયું નથી. આ જે પોલિંગ નીચે કર્યું છે એમાં જે કામ કરવાનું હતું એ જે પૂરું થયું નથી. વિપક્ષના આક્ષેપો પાયાવિહોણા છે. રોડ સંપૂર્ણ ક્વોલિટીથી અને એકદમ સારી ક્વોલિટી રોડ બનેલો છે અને સરકાર નાણાંનો સદુપયોગ કરેલો છે. વરસતા વરસાદમાં તો રોડ આપણે બંધ રાખ્યો હતો, પણ જેમ જેમ વરસાદ બંધ રહેતો હતો એમ સમય મર્યાદા પૂરું કરવા સારું આપણે આ રોડ વરસાદના સમયગાળા દરમિયાન પણ ચાલુ રાખ્યો હતો. અને લાલ કલર અત્યારે છે છતાં કંઈ આપણે કહો છો એ મુજબનો હશે તો એ નિયમસરની કાર્યવાહી કરવામાં આવશે.